હવે મારે તો કહે છે કોઈને એલિગેશન નહીં કરવાના, મેં નક્કી કરેલું કાલે, કારણ કે એલિગેશન કેટલાક કરવાના. કિચડમાં કેટલાક પથ્થર નાખે તેવું છે કે કઈ વસ્તુ રહેલું કેમ ને દમણમાં. આખો દમણ સાફ થઈ તીબા કોની ભૂલ તે મને સમજ નહીં પડે. હવે મેં બે રાષ્ટ્રીય પાર્ટીના બે પ્રમુખને મેં રોક્યા, કારણ કે જવાબદારી તો તમારી જ છે. હવે પાછા તમે હમણાં તો ફરી નહીં શકે, એક સત્તા પર છે એક વિપક્ષમાં છે. કારણ કે આ મારા સવાલ સાંસદને બી પૂછવાનો હતો, દાદા તને નહીં પૂછવાનો હતો. પણ હવે કેતનભાઈ તે દાડા સમજાયો કે પ્રમુખ જે હોય ને રૂલિંગ પાર્ટીનો એ ચીફ મિનિસ્ટર બરાબર હોય, કે સાંસદ થી બી ઉપર રહે. હવે મને જરા ખબર નહીં પડતી છે, તમે બે મને સમજાવો કે દમણના રસ્તાને ગટર જોયા તમે લોકોએ? આવા કેમ? ગાર્ડન ને બીચ આવા કેમ? દમણમાં કઈ જોવા જેવું છે? બીચ છે, ગાર્ડન છે, કિલ્લા છે. દમણની સરકારી હોસ્પિટલમાં જાઓ, હમણાં પેલો વિવેક ગણપતિ મરી ગયો, ખાલી એમ્બ્યુલન્સ નહીં આવી, 3 કલાક લેટ, ખુરશી લઈને જાય એટલે મરી ગયો. આટલા રૂપિયા વપરાય, ડોક્ટર નિમલે, એક્સરે ના પૈસા માંગે, ડાયાલિસિસ ના 700 રૂપિયા માંગે, અઠવાડિયામાં 2 વાર કરવાનો હોય તો 1400 રૂપિયા, ને મહિનામાં 5600. માણસ કમાઈ નહીં તો કાજે. શનિ રવિ બ્લડ ટેસ્ટ નહીં કરે, ડાયાલિસિસ કરવા વાળો તો રડે. 5600 રૂપિયા ક્યાંથી લાવવાનો? તા એમઆરઆઈ કરવાનું કે સીટી સ્કેન કરવાનું તો આપણે 700 રૂપિયા ભરવાના, હરિયામાં જઈને પૈસા. તો ગરીબ માણસ માટે હોસ્પિટલ તો તે ક્યાં જાવ? આ બધા સવાલના પછી હું તમને લાસ્ટમાં પૂછા કે આ કાયદા કહેવા એજ્યુકેશન ના જુઓ. આજે ટીચરો નિમલે સ્કૂલોમાં આખા બહો અડીઓ ઉયરામાં એક ટીચર, કોલેજમાં પ્રોફેસર નિમલે. હમણાં બોટનીનો સબ્જેક્ટ ને નથી આપણે કોર્ટમાં આપણા કોલેજમાં 2 વર્ષ ભણાવ્યા પોયરાને, અમે લડીને લાવ્યા. લાસ્ટ વર્ષે બી એમબીબીએસમાં બીએસસીમાં સીટ નહીં આપેલી, આપણા દમણના રહી ગયેલા ને ગુજરાતમાં લાગી ગયેલા. અમે ત્યાં અભી બિચારો જીવતો તો ત્યારે તેને આત્માને શાંતિ મળી જાય કે તેને ધર્મ બોલા કોઈનો. એમ કરીને અમે ડીન હે લાગ્યા, યુનિવર્સિટીમાં લાગ્યા. પછી દમણ દીવના માણસને ત્યાં સાયન્સમાં બીએસસીમાં ચાન્સ મળ્યો. 2 વર્ષ ભણ્યા, હવે 3જા વર્ષે તે લોકોની સીટ નીકળી ગઈ. બીજી વાત, દમણમાં ટુરિસ્ટો આવતા આવે કઈ આવે. દમણ બહુ ટુરિસ્ટ પોઈન્ટ હતો, તો રહ્યું ને ખાવા પીવા આવે. તીપરો દારૂનો આ તે ખાલી ખાવા પીવાનું હતું. તીપરો ટેક્સ મારીને પૂરું કરી નાખ્યું. પોલીસ વાળા તો હપ્તા માંગીને સાફ. દમણમાં નર્સિંગ કોલેજ આવી, ચાલી ગઈ સેલવાસ. એનું કારણ છે. બીજી વાત, મેડિકલ કોલેજ ચાલી ગઈ, તેનું કારણ મને બે ચાર મિત્ર કે જમીન તો એના બાપને 25 એકર જમીન આપેલી આપણે દાનમાં, કન્યાદાનમાં, બીએસએલ. ઠીક है, एडमिनिस्ट्रेटर महीना माटी नहीं होती, कार એટલે લેવા પડે કે જમીનમાં જો આજે એમબીબીએસ સીટ આલી હોતે, કોલેજ આલી હોતે કે નર્સિંગ કોલેજ આલી હોતે, આપણા દમણના કેટલા ડોક્ટર બનતે, કેટલી નર્સ બનતે. બીજી વાત એ 200 બેડની હોસ્પિટલ મળતે, તમને ખબર છે? બેડની હોસ્પિટલ તો મળતે. આજે જરાક પાછાનું લાગે આપણે હરિયાણા જવાનું, સુરત જવાનું, બોમ્બે જવાનું, નખથી બાલ હુંદીના ટોટલ ફેસિલિટી હોતે. અને એવો ફેકલ્ટી હોતી જે રાષ્ટ્રીય નહીં, નેશનલ નહીં, ઇન્ટરનેશનલ લેવલના એમઆરઆઈ થી લઈને, હાર્ટ થી લઈને, કાર્ડિયો થી લઈને, દાંત થી લઈને, મગજ થી લઈને તમામ સ્પેશિયલિસ્ટ આ દમણની ધરતી પર હોતે. આજે આપણે સારામાં સારી સુવિધા કોઈ બેઠા મેડિકલ કોલેજના જવાથી. એનો જવાબદાર કોણ? આજે મેડિકલ કોલેજ કે લાગી, પહેલા આપણે કહેતા કે ગુજરાતના રોડના માટે કહેતા કે ગુજરાત આપણે સાલું ખબર પડી જાય. હવે દમણ પહેટ આપણે ખબર પડી જાય. સાલું પહેલા કોલેજમાં સેલવાસ થી લોકો એ ભણવા આવતા, હવે સાલું આપણે પણ મજા પડે સેલવાસ. સાલું પહેલા આપણે બહારથી લોકો આપણા દમણમાં આવીને હોસ્પિટલમાં આવતા, સાલા હવે આપણે સેલવાસ જાવ. સેલવાસ ભણેલું ગણેલું કે આદિવાસી કે આપણે આદિવાસી? આ બધા મારા સવાલ છે. બીજી વાત એ, આ 25 એકર જમીન જે આપી લીધી ને 3 વર્ષ થઈ ગયા, બાકી બીજાનો તો લાઇટ કનેક્શન, ફાઇલ કનેક્શન સાફ કપાઈ જતા. મોટામાં મોટી વાત પાછી આ ભાઈ કચ્છી ગામમાં જે આપણા સાંસદ. બીજી વાત, આ વાતની મારે કરી મૂકવાની. લાસ્ટ ટાઈમ પર ઇલેક્ટ્રિકના ભાવ અમને મીટિંગ ગઈ,
હું જામ એટલે તો વિશાલભાઈ પૂરું કલાક 20 મિનિટ ની મને ખબર પડી, મને તો ખબર નહીં કેમ કે હું નેતા ન એટલે તરુણાબેન મને કોઈ સર્ક્યુલર મોકલે નહીં. મને પતિ ભાવ ફરી કદાચ મેસેજ કર્યો કે એવો મીટિંગ મેં દોડી નહીં ગયો એટલે તો મીટિંગ સમાપ્ત. મીટિંગમાં કાંઈ પેલું ઇન્ડસ્ટ્રી વાળા ત્યાં હતા 20 પૈસા ઓછા કલાક ઇન્ડસ્ટ્રી એટલા ઇન્ડસ્ટ્રીને સપોર્ટ આપવા જ જોઈએ. મેં બી કેમ કે ઇન્ડસ્ટ્રી સાથે આપણા ધંધા છે પણ તેમાં નુકસાન કાંઈ થઈ ગયું આપણે ખબર છે. 20 પૈસા એટલે કેટલું તમને નહીં ખબર. મેં એમાં PhD કરી કેમ કે બે આંદોલન કર્યા. 2000 મેગા યુનિટ વીજળી આપણે દમણદીવમાં વાપરીએ. કેટલી? એટલે 200 કરોડ યુનિટ. આમાં કોઈ ઇલેક્ટ્રિક વાળા તો પૂછો તેને. ને તેમાં દમણદીવના લોકો કેટલા વાપરે? 6 કરોડ યુનિટ. કેટલું? એમાં સરકારી આવી જાય, ઘેરો આવી જાય, બધી જે ડોમેસ્ટિક આપણે વાપરીએ તે 1 રૂપિયો 1 યુનિટ આપણે જે લે 1000 યુનિટ એમાંથી ખાલી આ 6 કરોડ આપણે માફ કરી મૂકીએ. હવે બીજી વાત કરું તમને લોજિક ખાતે 20 પૈસા માફ કર્યા એટલે 194 કરોડ યુનિટ વીજળી એ લોકો 20 પૈસા પ્રમાણે માફ કરી મૂકી. કેટલા પ્રમાણે? 20 પૈસા પ્રમાણે. એટલે લગભગ 38 કરોડ રૂપિયાની લોસ. એટલે 38 કરોડ રૂપિયા એમ કે અમારે તો પ્રોફિટ છે એટલે 38 કરોડ રૂપિયાનું દાન ઇન્ડસ્ટ્રીને આપ્યું. પછી એ 38 માંથી એ લોકોએ 6 કરોડ રૂપિયા દમણદીવના સ્થાનિકો માટે માફ કરી મૂકેલા હતા. 38 કરોડનું નુકસાન થવાનું તેમાં 6 કરોડ દમણદીવના સ્થાનિકોને ફ્રી વીજળી તો બી 32 કરોડ એટલે ઇન્ડસ્ટ્રીને 16 પૈસાનો માફ કરી મૂકેલો હતો. કેટલા? 15 પૈસા. ઇન્ડસ્ટ્રીને 15 પૈસાનો માફ કરેલો હતો તો દમણમાં વીજળી સસ્તી થઈ જાય તો ફ્રી થઈ જાય. એક બોલ્યો મેં કીધું કે લાથ આવવા જોઈએ પણ પેપરમાં આવ્યું ઐતિહાસિક ફેસલા દમણ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા. વિષ્ણુ કાકા બિચારા ચીચાડી માર્યા કરે છે. વિષ્ણુ કાકા મેં તો ફોન કરી ગયો SC નું પછી કયો હવા રહી ગયું આ સત્યાનાશ કર્યો હવા પેપરમાં ઐતિહાસિક ફેસલા. દાદાનો ફોટો બાજુમાં પાછો આપણે ટુકડી જીવત લાગ્યા કરે. દાદાનો ફોન દાદા કઈ દાદા ચાલ્યા લાયા. ચાલો મેં રાજનીતિ જોઈ વિશાલભાઈ. મેં બહુ નાની ઉંમરમાં રાજનીતિમાં આવ્યો હતો. 15 વર્ષે ગામમાં પટેલ બની ગયો. આ ભજુભાઈ સાક્ષી છે. નચાડતું તો આખું ગામ. મેં ફોન માર્યો મેં કહ્યું દાદા નહીં થવા જશે મારા માનું રાજનીતિ થાય રાજનીતિ કરો પછી દમણના હક અને અધિકારની વાત આવે ત્યાં તમે રાજનીતિ નહીં કરો. ત્યાં તમે રાજનીતિ કરો મારા ભાઈ. ચાલો આજે કોઈ પ્રભારી કોંગ્રેસમાં આટલી બધી શાસન પર પ્રભારી કોઈ સ્ટેટમેન્ટ નહીં. અરે પ્રભારી જો સ્ટેટમેન્ટ આપવાના તો એ પ્રમુખ ને કઈ બોલાવા રાખેલા. ચાલો તમને ખબર પડે તા કઈ થાય દમણમાં. મેં એટલે નહીં કેમ કે રૂલિંગ મેં રાજનીતિ માટે નહીં કેમ પણ રૂલિંગ પાર્ટીનો પ્રભારી અને રૂલિંગ પાર્ટીનો પ્રમુખ બોલે ને એટલે રૂલિંગ પાર્ટી એટલે અહીંનો ચીફ મિનિસ્ટર બોલે અને તે આખો એડમિનિસ્ટ્રેશન પર જાય કે ઓહો આખું પ્રશાસન આ તો બધા તો હાથે છે તો આ બધા ચિરકુટ કઈ કરવાનું. આપણે તો ચિરકુટ નતા. બીજી વાત એ ચાલો આગળ જતા જતા મને બધું થાય એટલે મારે કહેવા પડે. હવે આ દમણમાં પહેલે ડોમિસાઇલ નીકળી ગયું બરાબર ને વિશાલભાઈ. એટલે આપણે તારા પાસે આવ્યો મેં કહ્યું ભાઈ આ સારું વિશાલભાઈ આ 20 માર્કની આ ડોમિસાઇલ કા લાગ્યું 20 માર્ક આપ્યા તે જરૂરી નહીં લે પણ મેં કહ્યું આ 20 માર્કના આઠે બધા ઓપન થઈ ગયા. જનરલ બધી કલાક એટલે મેં કહ્યું કે આ તો પેપર રાતના ફૂટી જાય અને 20 માર્ક 25 માર્ક પેલા વધારે આવી જાય આપણા વાળા ગયા. અમે ગયા भी एडमिनिस्ट्रेटर तो मोटी मोटी बात करे कि टीचर में आप अभी ऐसी बात करते हो कि एजुकेशन का स्तर बढ़ाना है और अभी आप मेरे पास आ गए कि 20 मार्क का आपको डिफरेंस दिया है कल को आपका टीचर इतना कैपेबल नहीं है कि 20 मार्क लेके आए. એવા વાંચ્યું કે હારા ભાઈ આપણા એટલા બધા ડૂબા થોડા છે. મેં કહ્યું ચાલ કઈ નહીં વિશાલભાઈ કહ્યું માની ને ગોતો મારે તો વાત માને નહીં ચાલ તે 20 માર્ક કા લેખા. મેં કહ્યું ચાલ ઠીક છે 20 માર્ક નીકળ્યા પણ આપણા દમણ દીવના જ લાગી મેં કહ્યું. થોડા દાડ થયા ફાયર ની ભરતી હતી. ફાયર ની ડ્રાઈવર નો પેલો પોયરો મને ફોન કરે મેં કહ્યું બહાર છે તું ઇન્ટરવ્યુ પતી ગયું બધા બહાર. પીડબ્લ્યુડી ના આવ્યું પીડબ્લ્યુડી ના એન્જિનિયર બહાર ના. પછી એગ્રીકલ્ચર ની ભરતી થઈ એમાં બહાર ના. ટીચર ની 125 જેટલી ભરતી થઈ કેતનભાઈ નો નોન બધાનો મેસેજ આવ્યા 80% બહાર ના. કાલે જ લિસ્ટ આવ્યું પાછું ટીચર નો 48 એમાં 16 બહાર ના. SC માં આવતીમાં બહાર નો લાગી. એક્સરે ટેકનિશિયન ની હમણાં ભરતી થયા કરે. એક્સરે ટેકનિશિયન એટલે સીનેડી હમણાં ની વાત પરંત તે નોટિંગમાં લઈ લીધું. યુપી નો બિહારનો
કેરેલાનો એ બધા ઓબીસીમાં. આગળ વધતા મને દુઃખ થાય કે ટીએમસીમાં કમસે કમ દાદા 250 માણસ કામ કરતો હતા. તે તો વિધવાબાઈ ને એવા બધા રડે. ખોટી વાત વિશાલભાઈ? આપણા પાસે આવેલા આપણે બંને લઈને દીસી હે ગયા. કેટલા વર્ષથી કામ કરે? 15-20 વર્ષથી કામ કરે. વિધવા બધી એઓને એક ધંધો જે બધા શિડ્યુલ કાસ્ટથી. મેં વિશાલભાઈને કહ્યું ચાલ આપણે આમાંથી ચાલતા જ જવાના નહીં. संदीप कुमार है गया. संदीप कुमार नहीं माने, वो तो आउटसोर्स हो गया, ये हम इस पे क्या कर सकता हूँ. हाँ मैं उनको नौकरी दे सकता हूँ. मैं पाहब तेव આપણે પગે પડ્યો ને કે ભાઈ તું તો આઉટસોર્સમાં તો રાખનું ગાવનો ઘેર ચાલે. ખાવાના ફાફા એક જણ કે તો રડે. બરાબર ને વિશાલભાઈ? કાળી મુઈગા એટલે કાળી મુઈગા ને આઉટસોર્સમાં મહારાષ્ટ્ર વાળા ત્યાંથી આવીને કામ કરે તમારા સફાઈ. પીએચસીમાં હમણાં માણા લીધા સફાઈ કર્મી ને આ પટાવાળા ને એ બધા સફાઈ કર્મી ડ્રાઈવર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ ચાલી ગઈ. 50 માણસ બધા બહારના ટીમ આવો ને તો વિરોધ કર્યો. ઓઆઈડીસી માં સાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશાલભાઈ જેમ અંગ્રેજ આલા ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી તેમ સાલી ઓઆઈડીસી જે બી કરવાનું તે ઓઆઈડીસી માં. મને ભાઈ એક વાર क्या कर बोले सर कि मैं इनके डबल में अपनी पंचायत ना रोड बनाऊं तो इनके 15 करोड़ रुपया नो करोड़ ने ऊपर जाए इनके तो एडमिनिस्ट्रेशन ने अप्रूवल चाहिए. तो एडमिनिस्ट्रेटर है इनके कि नहीं तुम लोग पैसा हैंड ओवर करो हमें, हम काम करेंगे. मैं कोई नहीं तारीफ के प्लान खेचला नो याद करो. साला તમારા પીડબ્લ્યુડી થી પૈસા ખર્ચા નહીં ને તે પીડબ્લ્યુડી ના પૈસા બધા ઓઆઈડીસી વાપર્યા કરે ને સ્થાનિક સંસ્થાઓના પૈસા તે વાપરવાના. સરપંચોનો પાવર લઈ લીધા, टीएमसी ने बर्खास्त कर लागी, जिला पंचायत का पावर ले लीधा. तो तेना करता मैं छूटे कहला तने खाली केस करो बाकी वचमालीन पर केस करी मेको, जिग्नेश पर केस करी मेको. कायला केस करता हमरे सीओ नहीं हुई तो અમે કઈ કાયલા તમે અમને બેહાડ કે કરતા. તમે કલેક્ટર ને એક બીજો આઈએસ લાવો. તમે આમ આઈએસ ને એજ્યુકેશન આપે ને, એકને પ્રિન્સિપલ બનાવ્યો હે રાકેશ કુમાર. કલેક્ટર તે ત્યાં एकाद तेव्हा आईएस ने लाओ, एक ने जिला पंचायत प्रमुख बनाए रखो. एकाद तुम्हारा मायना माटी डिवीजन लाओ, इन्हें डीएमसी नो प्रमुख बनाओ. बीजा दानिश गढ़ी पड़ा तो लाओ इन्हें तीने पासा सरपंच ने ते उन्हें बनाओ. ने मजानी बात क्या सरपंच ने सभ्य ने बता छूटाए तो जाए पैसा कमाना करने. सालाओना अधिकार ले पड़ा पाँव बड़ा खाना पैसा नहीं मिले इनके तो सालों एक बोले नहीं माला सीट હોય બૈરી નહીં તો આપણા લેડીઝ ને તો બૈરી ઉભરા છે. તમે તમને અધિકાર નહીં મળે સરપંચોને ને જિલ્લા પંચાયતના ને મેમ્બર ને તો સાલા તમે અમને કઈ આપવાના? એ બહુ બધું થાય મને તો દુઃખ. સાદી બજાર કાઢ્યા કરે. હવે લાસ્ટમાં દાદા આ તો તમારે જવાબ આપવાનો છે. નો નો સ્પોર્ટ હવે લાસ્ટમાં એક કંપની વધી ગઈ સ્પોર્ટેક આવ્યું એટલે કઈ ટુરિઝમ ના પૈસા દીવમાં હો કરોડ રૂપિયા આશીષ કુંદ્રાજી ને સંદીપ કુમારજી ચોપડો વાર લઈ ને તેમાં મોટા મોટો આવે આઈજી ને બોલાવો ટુરિઝમ નો ચેરમેન. અને વાત તો ખબર આઈજી ને ટુરિઝમ નો બોલાવો તો હવે મેડિકલ વાળાને લૂંટ કરી લઈએ. અહીંયા આવીને વાઇન શોપ વાળાને લૂંટ કરી લઈ ગયા. અહીંથી ગોળ લખું ભરી લીધી ગયા. આઈજી તો ચાલ ફર્યા કરે ને ટુરિઝમ હાચો હતો એટલે તેને પોલીસ મોકલી દીધા. જોઈ આવે નાકા પર રોકી લેવાના. આરસી બુક આ તે માંગીને પૈસા કરાવી લેવાના કે ટુરિઝમ નો ધંધો પેલો ધંધો એટલે ઉઘરાવ્યા કરતું હતું. મજાની વાત સ્પોટેક નામની એવડે આ પૈસામાં આશીષ કુંદ્રાજીની બદલી થઈ. બધા જે વાત કરે ને વાત ગલત છે. આશીષ કુંદ્રાજી જાતા જાતા આઈએસ વિચાર કર્યો કે આ તો આમાં ઉડી ગયો. સ્પોટેક નામની એ લોકોએ સંસ્થા રજીસ્ટ્રેશન કરી તેમાં આ બોટ લાવ્યા. પૈસા નહીં વપરાય તો કાંઈ કરું સ્પોટેકમાં ડાયવર્ટ કરી દેવાનું. પછી ખર્ચે તો પછી સોસાયટી કરી છે. અમે તો પૈસા ડાયવર્ટ કર્યા. 100 કરોડ રૂપિયા ખર્ચીને બી સ્માર્ટ સિટીમાં નહીં આવ્યા આપણે ને. તેમાં સ્પોટેકમાં માણા કોણ લીધા ખબર? 1,20,000 નો પગાર. જાય તો આનંદ આવે જોઈને.
બીજા 60 હજારની બે બેન બી લાવે દમણ નહીં કે દમણમાં તો ખૂબસૂરતી નહીં મળે હવે ઓએનડીસી માં જેટલી ભરતી થાય તે તો કમ સે કમ સ્થાનિકોને લેવો આજે 3 સાકરજી નું જોયા ભવિષ્ય